કેમ છો મારા ભાઈ મારા બેન? જે બી મારી લાઈવમાં જોડાવ છો, તે જે નથી જોડાતા તે બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય બોચરમાં, જય મેલડીમાં. બધાને માં સુખી રાખે. મારા આશીર્વાદ છે, હું માસીબા છું. મારા આશીર્વાદ તમને ફરે, તમારી લીલી વાળી રહે, તમારું ઘર ભર્યું ભંડાર રહે. જેને દીકરી દીકરા ના હોય એને માતાજી દીકરી દીકરા આપે. 4 વેરા થઈ છે, આશીર્વાદ આપું છું. મારા લાઈવમાં સપોર્ટ કરજો, લાઈક કરતા રહેજો, ફોલો કરતા રહેજો મને. આજે એક મહત્ત્વની વાત જણાવવા આવી છું કે આપણે ગોવિંદગીરી બાપુનું જે મહાદેવ ગ્રુપ ચાલે છે, મહાદેવ ગ્રુપ, એની અંદર આપણે સપોર્ટ કરવાનો છે. હું તો કરું જ છું સપોર્ટ ભાઈ, પણ હું એવું ધારું છું કે તમે બી સપોર્ટ કરો થોડો બહુ. 100 રૂપિયાથી સપોર્ટ થાય છે ભાઈ. 100 રૂપિયા તો આપણે બહાર જઈએ તો ચા નાસ્તામાં વપરાઈ જાય છે, કોઈને આપણે આપી દઈએ છીએ. 100 રૂપિયા બહુ વધારે નથી. હું 100નું કહું છું, આગાડી તમારી મરજી. 200 કરો, 300 કરો, 400 કરો, કરનારા 2500ની કીટ પૂરી કરો. અમેરિકાથી આવે છે દાન, મારા જેવા આપે છે, તો તમારા જેવા ક્યાં ગયા ભાઈ? દાનવીર બનો, દાનવીર. શું દાનવીર બનીએ તો ભગવાનની નજરમાં ઊંચા રહે. દુનિયામાં સારું થઈને કંઈ થાય નહીં ભાઈ. આપણે દુનિયામાં કેટલાય સારા થઈશું ને તોય આપણું કંઈ મૂલ્ય આવે નહીં, પણ ભગવાનની નજરોમાં આપણે સારું થવાનું છે. તો એનું આપણે વિચારવાનું છે. આપણે પુણ્યદાન કરીએ, આપણને ઉપર કામ લાગશે. અહીં ભલે કામ ના લાગે. અહીં આપણે પાપ કરીએ પુણ્ય કરીએ, હિસાબ તો બધો ઉપર થવાનો છે. પણ જેટલું પુણ્ય કરશું આપણે એટલું આગળ આવશે. આપણી આ કીટ જે નિરાધાર હોય, જેને કોઈ કમાનારું ના હોય, જેની કને કોઈ રૂપિયાની આવક ના હોય, નોકરી ધંધો ના હોય, અપાહિજ હોય, ઉંમરલાયક હોય, એમના માટે આ કીટ છે આપણી, બરાબર? એટલે મહેરબાની કરીને કોઈ એવા માણસ કીટ ના માંગતા જેને કોઈ આગાડી પછાડી હોય. આ તો કીટ એના માટે છે કે જેને કોઈ કમાનારું નથી, હાથ પગ ચાલતા ના હોય, અપાહિજ હોય, અપંગ હોય, કોઈ સહાય એને ના મળતી હોય, એના માટે આ 2500 રૂપિયાની કીટ છે, બરાબર? કેટલાની? 2500ની કીટ છે. એ આ કીટ એના માટે અમે બનાવી છે કે એને અમારા જેવા 5 આંગળીએ પૂર્ણ કરી શકીએ, એમના આશીષ અમે લઈ શકીએ. એમનો એક આશીર્વાદ અમારા માથે હશે, અમારો બેડો પાર થઈ જશે, બરાબર? એના માટે 100 રૂપિયાથી દાન ચાલુ થાય છે. 2500નું કરો, 5000નું કરો. એક કીટના 2500, 2 કીટના 5000 થાય. અમારા આની અંદર ગોવિંદગીરી બાપુ છે, દશરથભાઈ છે, બધા બહુ ભાઈઓ છે. હું ઓળખતી તો નથી, પણ હું આ ગ્રુપમાં જોડાયેલી છું, બરાબર? હું તમને એનો ફોટો બી બતાડું છું. મેં કાલે જ 3 કીટ વિતરણ કરી. જુઓ તમે, કાલે જ મેં 3 કીટ વિતરણ કરી, જોઈ શકો છો તમે, બરાબર? 3 કીટ વિતરણ મેં કાલે કરી છે. પછી જેને પૈસા નાખવા હોય એ સ્કેનર પર નાખી શકો છો. 100 રૂપિયાથી લઈને ચાલુ થાય છે. તમે નાખશો તો તમારો ફોટા સાથે, 100 નાખશો તો તમારો ફોટા સાથે મારો ફોટો છે એવો ફોટો બનીને આવશે તમારા ગ્રુપમાં, બરાબર? તો મારા મિત્રો, આવો ગોવિંદગીરી બાપુની લાઈવમાં. રોજ સવારે મેં 10 વાગે ચાલુ થાય છે ગોવિંદગીરી બાપુની લાઈવ. અંદર બધા મિત્ર જોડાવો અને બને એટલી સેવા કરો, બરાબર? બને એટલી સેવા કરો. માનું છું કે કેટલાના મા બાપ નથી હોતા, ઘણાના હોય છે. ઘણા મા બાપની સેવા શ્રાવણ થઈને કરે છે, તો ઘણા લોકો રાવણ થઈને લાત બી મારી દેશે પોતાના મા બાપને. હું બધાને નથી કહેતી. જે એવા પુરુષ હોય છે, એવી મહિલાઓ હોય છે, સાસુને કાઢી મૂકે, સસરાને કાઢી મૂકે છે, કોઈ દીકરો એની મા બાપને કાઢી મૂકે છે. એમના કામ લાગીએ શું આપણે? હું માસી થઈને કામ લાગું છું, તમે તો પૂરા પુરુષ છો, પૂરી મહિલા છો, તો હું તો વચ્ચે છું. વચ્ચેવાળી બધાને કામ લાગું છું, તો તમે નહીં લાગો યાર. મારું એટલું જ વિનંતી છે તમને, આ વિડીયોને શેર કરો, બહુ શેર કરો, કે બધા ઘણા મા બાપની સેવા કરે. શું? બધાને જય માતાજી, રાધે રાધે.
વિડીયોને શેર કરતા રહેજો, બને એટલો મારા ભાઈ સપોર્ટ કરતા રહેજો. ઘરડા મા બાપની સેવા થાય, જેનું કોઈ નથી એના આધાર બનીએ, નિરાધાર હોય એમના આધાર બનીએ. મેં બી મારા લાઈવનું જે બી મેં મારી ચેનલનું પેમેન્ટ આવશે બધું ત્યાં જ આપવાનું નક્કી કર્યું છે. આવશે એટલે હું વિડીયો બનાવીશ અને એને અપલોડ બી કરીશ, તે બી તમે જોજો. મને કંઈ એવી પડી નથી ભાઈ, મારે તો મારા મા બાપ નથી એટલે મને બધી લાગણી છે ઘરડા બુઝુર્ગોની. એટલે તમારે બધાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવો મારા વાલા, આગાડી બે પગ આપણે વધીએ તો બીજા કોઈ બે પગ આગાડી વધશે. જય દ્વારકાધીશ, જય મેલડીમાં, જય બહુચરમાં. રાધે રાધે.